સૌ મિત્રોને અમારા જય સદારામ બાપા। આપણે અગાઉના વિડીયોમાં આગળની તમામ સ્ટેપ વિશેની માહિતી મેળવી છે। એક્સેસ કેવી રીતે કરવો, લોગિન કેવી રીતે કરવું, લોગઆઉટ કેવી રીતે કરવું, તે તમામ માહિતી આપણે મેળવી છે। હવે છેલ્લા અને સૌથી મહત્ત્વના સ્ટેપ વિશે આપણે જોઈએ, તેમાં કુટુંબના સભ્યો વિશેની માહિતી આપણે જોવાની છે। તો આપણે જોઈએ છીએ છેલ્લું ને 8મું। જો તમે પૂરું કરશો તો 100% કમ્પ્લીટ બતાવશે। અહીંયા તમને ઘરથી ઉમેરો એ ઓપ્શન વિશે હવે પછી સમજાવવામાં આવશે। પહેલાં અહીંયા છે ઘરની આંકડાકીય માહિતી, ઘરમાં કમાતા લોકોની સંખ્યા। દાખલા તરીકે તમે અહીંયા નાખી શકો છો 5 જણ છે તો 5 નાખવાના છે। ઘરમાં પુરુષ કેટલા છે, કુલ પુરુષોની વાત છે, કમાતા પુરુષોની વાત નથી અહીંયા। તો દાખલા તરીકે ઘરમાં 4 પુરુષ છે તો 4, ઘરમાં સ્ત્રીઓ કેટલી છે તો 3 સ્ત્રીઓ છે તો 3, ને એમાં 18 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરનાનો આપણે અહીંયા ઉલ્લેખ કરવાનો છે। એટલે સોરી, આમાં એવું આવશે કે ઘરમાં કમાતા લોકોની સંખ્યા છે એ વિશે જ આપણે માહિતી નાખવાની છે। અત્યારે અહીંયા એડ નથી થતું, ટ્રાયલ માટે છે, એટલે જ્યારે ફૂલી બની જશે એ પછી આમાં આપણે એડિટ કરી શકશું। ઘરમાં કુલ પુરુષ બાળકો કેટલા છે, ઘરમાં કુલ સ્ત્રી બાળકો કેટલા છે, 18 વર્ષથી નીચેના એ બાળકોમાં અહીંયા ગણતરીમાં લીધેલ છે। ફેમિલી મેમ્બર, મુખ્ય કુટુંબના મુખ્ય છે તેના વિશેની માહિતી તમારે અહીંયા નાખવાની છે। જે આપણે ઘરની આઈડી આના ઉપરથી જનરેટ થશે ત્યાંથી નાખી શકો છો, બાળઘરની માહિતી ઉપરથી નાખી શકો છો તમે, જે આપણે આગળ સમજશું। પછી નેક્સ્ટ જોઈએ આપણે, પ્રથમ તો ફેમિલીના મુખ્ય વડાઓની ડિટેલ નાખવાની છે। તો તેમાં આપણે જોઈશું કે એમાં વ્યક્તિગત માહિતીમાં તમે અહીંયાથી નાખી શકો છો, હાઉસથી ત્યાંથી। પહેલાં નામ એડ કરવાનું થશે, તો તમારે જે નામ એડ કરવું એ તમે કરી શકો છો। અહીંયા નાખી દઉં છું કે જાનતીજી ઈશ્વરજી ઠાકોર આવ્યું છે તો હું નાખી દઉં છું। મોબાઈલ નંબર તમારે ઘરના સભ્યોનો નાખી શકો છો, ઈમેલ આઈડી નાખવાની છે। આ એટલા માટે કે જો તમે તૈયારી કરતા હોય, કોઈ સરકારી સહાય હોય તો તમારો કોન્ટેક કરી શકાય છે, જે રીતની આપણી જરૂરત છે। તમે કોઈ પણ કામ સાથે સંકળાયેલા છો તો એ કામની કોઈને જરૂર હોય તો ફક્ત આપની અનુમતિથી આ વિશેની આપણી ડિટેલ અમે એમને મોકલી શકીશું। આપની અનુમતિ નહીં હોય તો અમે નહીં મોકલીએ, બાકી ડેટા જ મોકલવામાં આવશે। લિંગ વિશેની માહિતી છે તો એ પણ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો, પુરુષ છે, સ્ત્રી છે કે જેન્ડર અન્ય છે। જાતિ વિશેની પણ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો। પછી પેટા જ્ઞાતિ હોય તો એ પણ તમે અહીંયા લખી શકો છો। દાખલા તરીકે જાતિ તો આમાં હિન્દુ ઠાકોર જ આવશે। પેટા જ્ઞાતિમાં દાખલા તરીકે તમે ચાવડા છો, ચૌહાણ છો કે જે છે તે તમે અહીંયા એન્ટર કરી શકશો। ધર્મ રિલિજનમાં હિન્દુ ઠાકોર જ આપણે બધાને આવવાનું છે। જન્મ તારીખ તમે અહીંયા જે આગળના પ્રમાણે નાખી શકશો। વર્ષ અહીંયા 2026 ઉપર ક્લિક કરશો તો બધા તમને વર્ષ જોવા મળશે, અને ડ્રોપ ડાઉનમાં બહુ ઇઝી રીતે આપણે અહીંયાથી સિલેક્ટ કરી શકીશું। દાખલા તરીકે હું અહીંયા નાખી દઉં છું 1984। નેક્સ્ટ છે તો એમની એજ ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈને આવી જાય છે। વર્ગ કયો છે એમનો, બાળક છે, 0 થી 6 વર્ષ આવશે એમાં। વિદ્યાર્થી છે, કોલેજ પ્લસ પાર્ટ ટાઈમ જોબ છે, પાર્ટ ટાઈમ જોબ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, ફક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, સ્પોર્ટ્સની તૈયારી કરે છે, કોઈ અન્ય વ્યવસાય છે। તો તમે જોશો કે જો આમાં તમે પાર્ટ ટાઈમ તૈયારી કરતા છો એ વિકલ્પ સિલેક્ટ કરશો તો અમને એક ડેટા મળશે કે તૈયારી કેટલા લોકો કરે છે, કયા એરિયામાં છે, અને ત્યાં આગળ લાઇબ્રેરીનું સ્ટ્રક્ચર છે કે નથી, પછી એ વિશેની વિગતો મેળવી અને ત્યાં આપણે ભવિષ્યના આયોજન રૂપે કોઈ પણ કામ કરવું હશે તો કરી શકીશું। સ્પોર્ટ્સની તૈયારી વિશેનું પણ આમાં ઓપ્શન નાખેલો છે। તો તમે જોશો તો તમારી કક્ષા કઈ છે, જિલ્લા કક્ષાએ છે, રાજ્ય કક્ષાએ છે કે તમે નેશનલ કક્ષાએ છો, અત્યારે ચાલુ કરેલ છે કે હવે કરવાની છે, એ વિશે પણ તમે ડિટેલ નાખી શકો છો। સ્પર્ધાત્મક પરીક્ષામાં જોઈએ તો ત્યાં પણ તમારી વિગતો છે, તમારી દરેક પ્રકારની આગળના સ્ટેપમાં તમને સમજવા મળશે। તો જે પણ છે આપણા ભવિષ્યના આયોજન માટે છે, આપણા સમાજ માટે છે અને આપણા માટે છે। તો શક્ય હશે ત્યાં સુધી આપણે બધાને સાચી માહિતી એન્ટર કરવાની છે। નેક્સ્ટ જોઈએ વિવાહિત સ્થિતિમાં, અવિવાહિત છે, વિવાહિત છે, વિધવા છે કે વિધુર છે, છૂટાછેડા લીધેલા છે,
પૃથક મતલબ કે છૂટાછેડા લીધા વગર અલગ રહે છે કે કોઈ અન્ય છે, તે તમે અહીંયાથી લખી શકો છો. જો અવિવાહિત હોય તો એના આધારે આપણને ખબર પડશે કે આપણી સમાજમાં સ્ત્રી પુરુષ પ્રમાણના ઓછા પ્રમાણને લીધે શું શું અસર થઈ રહી છે, તે આપણે આના લીધે સમજી શકીશું. વિવાહિત હોય તો અહીંયા નીચે તમારે એડ કરવાનું છે પતિ અથવા તો પત્નીનું નામ આવશે, તમારી ઉંમર આવશે, અહીંયા સસરા અથવા તો પિતાનું જો પોતે હોય તો નામ લખવાનું છે અને એડ્રેસ લખવાનું છે. અને જો કોઈ બાળકો હોય તો તમે તમારા બાળકોને અહીંયાથી એડ કરી શકો છો. પછી આગળ જોઈશું આપણે નેક્સ્ટ સ્ટેપમાં કે ચાલો કે તમારો અભ્યાસ ચાલુ છે કે પૂર્ણ થઈ ગયેલો છે. ચાલુ હોય તો અહીંયા તમે ચાલુમાં એડ કરી શકો છો. ચાલુ અભ્યાસ વિદેશમાં છે કે સ્વદેશમાં છે. તો અભ્યાસમાં પણ તમે જોશો તો ધોરણ 1 થી 5 છે, 6 થી 9 છે કે 10મા ધોરણમાં છો. પછી 11 એન્ડ હાયર સેકન્ડરીમાં છે. 11 સાયન્સ છે, સાયન્સ બી ગ્રુપ છે, સાયન્સ એ બી ગ્રુપ છે, જનરલ સ્ટ્રીમ કોમર્સ છે, જનરલ સ્ટ્રીમ આર્ટ્સ છે, હોમ સાયન્સ સ્ટ્રીમ છે, વોકેશનલ સ્ટ્રીમ છે કે ઉત્તર બુનિયાદીમાં બેઝિક એજ્યુકેશન છે. ડિપ્લોમામાં આપેલું છે સિવિલ છે, મિકેનિકલ છે, પ્રકારની તમામ ફિલ્ડ અહીંયા ડિપ્લોમાની આપણે એડ કરેલી છે. મેડિકલ પેરામેડિકલનો છે તો એ વિગતો પણ અહીંયા એડ કરેલી છે. સર્ટિફિકેટ કોર્સ છે, કોઈ ફિલ્ટર છે, ટર્નર છે, મિકેનિક છે, વેલ્ડર છે. જો તમે આ પૈકી કાંઈ પણ કરેલું હશે અને તમે અહીંયા ટીક કરશો તો જ્યારે આને રિગાર્ડિંગ કોઈ ભરતી આવે છે તો પણ તમને સીધી અપડેટ મળતી રહેશે કે કોઈ ભરતી આવી છે, તમે ફોર્મ ભરી દેજો એ બાબતેની. પછી પ્રોફેશનલ અને વોકેશનલ કોર્સ વિશેની છે. ફાઇન આર્ટ્સ છે, ફાઇન આર્ટ્સ 5 યર્સ છે, ડિપ્લોમા ઇન સ્કલ્પચર છે, બધા પ્રકારની જે સર્ટિફિકેટ કોર્સ છે, વોકેશનલ કોર્સ છે કે પ્રોફેશનલ કોર્સ છે તેની તમામની માહિતી અહીંયા આપેલી છે. તો એ પ્રકારે પણ જ્યારે તમે ટીક કરશો તો એના આધારે જે પણ અપડેટ હશે એ તમને મળતી રહેશે. ટેકનિકલ કોર્સ તમે કોઈ કરેલા છે તો તે વિશેની પણ અહીંયા માહિતી છે. ગવર્મેન્ટ રિક્વાયરમેન્ટ મતલબ કે કોઈ તમે જોબની તૈયારી કરે છો સ્ટાફ સિલેક્શન કમિશનની તો તમે એ ટીક કરશો તો તમે જ્યારે પણ એની કોઈ ભરતી આવે છે તો તમને તેના વિશે જાણવા મળશે. ઇન્ડિયન આર્મીની કરો છો, ઇન્ડિયન નર્સિંગ આસિસ્ટન્ટની કરો છો, ઇન્ડિયન આર્મીમાં જે પ્રકારની ઇન્ડિયન આર્મીની તમામ ભરતીઓ છે તમને અહીંયાથી જોવા મળશે. મતલબ કે તમે જે સિલેક્ટ કરશો એ પ્રમાણે પછી તમને એની અપડેટ છે તે અહીંયાથી મળતી રહેશે. નેક્સ્ટ જોઈએ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી. ડિપ્લોમા એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કરેલું છે, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર છે. ઓપન સ્કૂલિંગમાં તમે અત્યારે અભ્યાસ કરી રહ્યા છો, હાયર એજ્યુકેશનમાં છો. જે પ્રકારનું તમારું જે એજ્યુકેશન લેવલ છે, સ્ટેજ છે તમારું તે તમે અહીંયા દર્શાવી શકો છો. અને બંનેમાં છે, ચાલુમાં પણ દર્શાવી શકો છો અને પૂર્ણમાં પણ સેમ સ્ટેપમાં તમે દર્શાવી શકો છો. બધા પણ તમને અહીંયા જોવા મળી જશે. નીચે આપેલું છે પ્રિપેરેશન એન્ડ બિઝનેસ છે. ઓનલી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો અથવા તમે સ્પોર્ટ્સ પ્રિપરેશન કરો છો, અત્યારે તમારું લેવલ કયું છે, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ કે નેશનલ એ તમે અહીંયાથી ડિસ્ક્રાઇબ કરી શકો છો. તમારી ટાઈમ લાઈન તમે પ્રિપેરિંગ કરો છો કે પ્રિપેરિંગ ઇન ફ્યુચર ભવિષ્યમાં તૈયારી કરશો એ બાબતે પણ તમે અહીંયા નાખી શકો છો. તમે કોઈ પણ પ્રકારનો ધંધો કરો છો, વ્યવસાય કરો છો તો તેની વિગતો પણ અહીંયા છે. તમારે અહીંયાની ડિસ્ક્રિપ્શનમાં અહીંયા ડિટેલ તમે નાખી શકો છો. નેક્સ્ટ છે ઇન્કમ એન્ડ એમ્પ્લોયમેન્ટ. આ બધાનું ગુજરાતી હવે પછી આમાં એડ કરવામાં આવશે. જો અહીંયા છે તમારું પ્રાઇમરી ઇન્કમ પબ્લિક ટ્રાન્સપોર્ટથી છે તો તમે યસ કરો છો, મતલબ કે કોઈ વાહન દ્વારા તમારી જીવન નિર્વાહ ચાલે છે, કોઈ છકડો ચલાવીને, ઓટો ચલાવીને, ઇકો દ્વારા, જીપ દ્વારા, પિકઅપ દ્વારા કે કોઈ અધર દ્વારા, તો તમે અહીંયા એની ડિટેલ નાખી શકો છો. પછી એમાં તમે વ્હીકલનું પોતાનું છે, ભાડે છે, ભાગીદારીમાં છે કે ફક્ત ડ્રાઈવર તરીકે જાઓ છો તેની વિગતો પણ તમે અહીંયા દાખલ કરી શકો છો. નેક્સ્ટ છે આર યુ પ્રિપેરિંગ ફોર ગવર્મેન્ટ એમ્પ્લોયમેન્ટ. મતલબ કે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો ક્લાસ 1ની કરો છો, 2ની, 3ની, 4ની, સ્ટેટ ગવર્મેન્ટની, હાફ ગવર્મેન્ટની કે અધર જે પણ તૈયારી કરતા હોય તમે અહીંયા વિગતો એડ કરશો તો ભવિષ્યમાં કોઈ પણ એક્ઝામો આવે છે અથવા તો કોઈ અપડેટ આવે છે, કોઈ ટેસ્ટ સિરીઝોનું આયોજન થાય છે, કોઈ જગ્યાએ ક્લાસીસોનું આયોજન થાય છે તો તમામ વિગતો તમને અપડેટથી મળતી રહેશે. બીજું કે તમે કઈ કઈ ભાષાઓ જાણો છો, ગુજરાતી બોલી શકો છો, લખી શકો છો, વાંચી શકો છો કે સમજી શકો છો
જે ભાષાઓ તમને આવડે છે, સમજી શકો છો, લખી શકો છો, તેની તમે અહીંયા માહિતી આપી શકો છો. જ્યાંથી કોઈ અનુવાદકની જગ્યાઓ બહાર આવે છે અથવા તો કોઈ પણ જગ્યાઓ અથવા તો કંઈ પણ અપડેટ આવે છે તો એ બધી અપડેટ તમને મળી શકે. બીજું કે તમારો રોજગારીનો પ્રકાર શું છે, તમે શું કામ કરો છો, તે તમામ અહીંયા આપેલા છે. તો તમે ચેક બોક્સમાં કરશો તો કોઈ પણ જગ્યાએ ઇન કેસ જરૂર પડે છે કોઈને, અને જો તમે સંમતિ આપેલી હશે કે મારો નંબર આપી શકો છો, તો તેમને આપણે તમારા વિશેની ડિટેલ આપણે અહીંયાથી એપ્લાય સોંપણી કરી શકશું. તમે કોઈ નોકરી કરો છો, ખાનગી કરો છો, સરકારી કરો છો, તો તમારા હોદ્દાની વિગતો અહીંયા આપેલી છે. અર્ધ સરકારી કરો છો, અર્ધ સરકારીમાં વર્ગ 1 છે, વર્ગ 4 છે, 3 છે, 2 છે કે 1 છે, એ તમે દર્શાવી શકો છો. પછી તમારું સ્થળ કયું છે, લોકેશન કયું છે, તમે અત્યારે ગામમાં જ રહો છો કે અન્ય જગ્યાએ રહો છો, એ વિગતો પણ તમારે અહીંયાથી ક્લિક કરવાની છે. બીજું, વ્યવસાયની માલિકી કેવી છે, તમારી પોતાનો ધંધો છે, ભાગીદારીમાં છે કે મજૂરી કામ કરો છો, એ તમે અહીંયા એડ કરી શકો છો. તમારા આવકનું લેવલ કયું છે એ તમે અહીંયાથી એડ કરવાનું છે. જેના આધારે ખબર પડશે આપણને કે આપણું ભવિષ્યમાં કેવું આયોજન કરવાની જરૂર છે. આવકનું સ્તર એપીએલ લેવલ છે, બીપીએલ લેવલ છે કે અપર ક્રિમી લેવલ છે, તે પણ આપણે જોઈ શકશું. ક્રિમી લેયર. નેક્સ્ટ જોઈએ, સરકારી નોકરીની તૈયારી કરો છો, હા અને ના ડેફોલ્ટ છે, હા તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. પછી તમારે અહીંયા કોચિંગની જરૂર છે કે નહીં, તમે હા સિલેક્ટ કરશો. તો જો જરૂરમાં તમે સિલેક્ટ કરશો તો જો વધુ સંખ્યામાં એ વિસ્તારમાંથી લોકોના કોચિંગ બાબતેની જરૂર હશે તો ત્યાં પણ સામાજિક દ્રષ્ટિથી કોચિંગ ચાલુ કરી શકાશે. અથવા તો ક્યાંય બીજે કોચિંગ ચાલુ થયા છે આપણી સમાજના, તો તેની તમને પૂરતી માહિતી આપવામાં આવશે. સૌથી મહત્ત્વનું આ છે, જો તમે આ પૈકી કોઈ પણ વ્યવસાય શીખવા માંગો છો તો ભવિષ્યમાં બધા જે એક જ પ્રકારનો વ્યવસાય શીખવા માંગતા હોય તેમનું એક ગ્રુપ બનાવી અને પ્રોપર તાલીમ આપવામાં આવશે, જેથી કરીને એક સ્કિલ બેઝ આપણામાં વર્કર મળી રહે અને સમાજ આર્થિક દૃષ્ટિએ સક્ષમ બને. મારી દૃષ્ટિએ સૌથી મહત્ત્વનો 2 બાબતોમાંથી એક આ રહી છે કે તમે કયો વ્યવસાય શીખવા માંગો છો અને એના આપણે ક્લાસનું આયોજન કરવાનું છે. નેક્સ્ટ જોઈએ, તમે પબ્લિક વાહન દ્વારા આવક મેળવો છો, હા કે ના. જો હા હોય તો તમે અહીંયા લખી શકો છો કયા વાહનથી, છકડો, રિક્ષા, ઇકો કે અન્ય. ટ્રાન્સપોર્ટ માટેના વાહનની માલિકી શું છે, પોતાનું છે, ભાડે છે, સહિયારું છે કે ફક્ત ડ્રાઈવર તરીકે છે. પછી ટ્રેક્ટર દ્વારા આવક છે, તો તમે ટ્રેક્ટર દ્વારા જમીન ખેડી આપીને કરો છો, થ્રેશિંગ કરો છો, ટ્રેક્ટરમાં ડ્રાઈવર તરીકે જાઓ છો કે માલવાહક તરીકે જાઓ છો. પછી અર્થ મૂવરમાં તમે છો, જેસીબી છે, લોડર છે, ટ્રેક્ટર છે કે અન્ય સ્કિલ હોય તો પણ તમે અહીંયા દાખલ કરી શકો છો. કોઈ માલવાહક છે, છકડો, ઊંટ, લારી, ટ્રક, ટર્બો, હાઈવા વગેરે, તે ડિટેલ પણ તમે અહીંયા નાખી શકો છો. નેક્સ્ટ જોઈએ આપણે માઇગ્રેશન ડિટેલ, મતલબ કે તમારે તમારું ઘર છોડવું પડ્યું છે કોઈ કારણસર, તે છે. ઘણા કારણો હોઈ શકે છે, તમે નોકરી માટે ગયા હોય, બાળકોના શિક્ષણ માટે ગયા હોય કે જે પણ વિગતો હોય. હેઝ માઇગ્રેટેડ, શું તમે મતલબ કે સ્થળાંતરણ કર્યું છે, એનું કારણ તમારે અહીંયા આપવાનું છે. આમાંથી બધાના ગુજરાતી હવે પછી નાખવામાં આવશે. અને માઇગ્રેશન લોકેશન કયું છે એ તમારે અહીંયા દર્શાવવાનું છે, મતલબ કે ગામ, તાલુકો અને જિલ્લો અને રાજ્ય. નેક્સ્ટ, પશુપાલન સાથે સંકળાયેલા છો કે નથી, તો એ તમારે અહીંયા દર્શાવવાનું છે. યસ, નોમાં આગળ બધી ડિટેલ લીધી છે, પણ આ એક કોમન તરીકે પણ અહીંયા લાવેલી. સૌથી મહત્ત્વનું આરું છે કે શું તમારે કોઈ અપંગતા છે, તો જે સરકાર માન્ય 21 પ્રકારની અપંગતા છે તે તમામ અહીંયા આવરી લેવામાં આવી છે. આના લીધે શું ફાયદો થશે કે જે અપંગ મિત્રો છે તેમને કોઈ પણ જરૂર હશે, કોઈ સર્ટિફિકેટ લેવામાં મદદની જરૂર હશે, તો તે તમામ તમે અહીંયા એક ડેટા મળશે અને એના આધારે આપણે એમની મદદ કરી શકીશું. બીજું એ કે કોઈ એવું છે કે સમાન પ્રકારની દિવ્યાંગતા ધરાવતા હોય તો એમના માટે આપણે ભવિષ્યમાં સામાજિક દ્રષ્ટિથી સમાજના વ્યક્તિઓ મળીને કોઈ મેરેજ બ્યુરોઝ પણ સ્ટાર્ટ કરી શકે, તે પ્રકારનું પણ આયોજન થઈ શકે. એટલે સૌ મિત્રોને નમ્ર વિનંતી છે કે પોતાનો એકચ્યુઅલ ડેટા છે, સાચો ડેટા છે, તે આમાં ફીડ કરે, જેથી કરીને આપણી સમાજનું ભવિષ્યનું આયોજન થઈ શકે અને ભવિષ્ય ઘડતર દ્વારા એક ચોક્કસ દિશા આપી શકાય. જય સદારામ બાપા. તમામ સ્ટેપ આપણે અહીંયા પૂરા થાય છે. કોઈ પણ આના વિગતે અપડેટ હશે તો આપણે મળતા રહીશું. બસ જય સદારામ બાપા.